So students, good morning. હવે આ ચેપ્ટરમાં આપણે ગયા વખતના લેક્ચરમાં જોઈ ગયા કે પરિમાણ અને પારિમાણિક સૂત્ર એટલે શું કહ્યું હતું પરિમાણ માટે કે કોઈ પણ સાધિત ભૌતિક રાશિ અને મૂળભૂત ભૌતિક રાશિઓ વચ્ચેનો સંબંધ દર્શાવતા સૂત્ર કે સમીકરણમાં મૂળભૂત રાશિનો ઘાતાંક એટલે તે મૂળભૂત રાશિને એ સાધિત રાશિમાં પરિમાણ કહેવાય અને સાધિત રાશિ અને મૂળભૂત રાશિ વચ્ચેનો સંબંધ m l અને t સ્વરૂપે દર્શાવીએ તો એ સમીકરણને આપણે કહ્યું હતું પારિમાણિક સૂત્ર, જ્યાં m એટલે મૂળભૂત રાશિ દળ માટે, l એટલે રાશિ લંબાઈ માટે અને t એટલે સમય માટે. હવે જોઈએ કે આ પરિમાણ અને પારિમાણિક સૂત્ર એનો આપણા માટે ઉપયોગ શું. તે ઉપયોગ માટે આજે આપણે ભણીશું કે પારિમાણિક વિશ્લેષણ, પારિમાણિક વિશ્લેષણ અને તેના ઉપયોગો. આજે એના વિશે વાત કરીશું. તો પહેલા તો પારિમાણિક વિશ્લેષણ એટલે શું કે પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરીને ભૌતિક શાસ્ત્રના કોયડાઓને ઉકેલવાની આપણી જે રીત છે એ રીતને આપણે નામ આપ્યું પારિમાણિક વિશ્લેષણ. એટલે કે અહીંયા પારિમાણિક વિશ્લેષણની મારે વ્યાખ્યા આપવી હોય તો હું આમ કહી શકું કે પારિમાણિક વિશ્લેષણ એટલે પારિમાણિક સૂત્રો, આવા સૂત્રોનો ઉપયોગ કરીને ભૌતિક શાસ્ત્રના કોયડાઓના ઉકેલ શોધવાની રીત. એ રીતને પારિમાણિક વિશ્લેષણ કહેવાય. એટલે આ પારિમાણિક વિશ્લેષણની આપણે વ્યાખ્યા કહીએ તો વ્યાખ્યા કહેવાય, અથવા તો એ પારિમાણિક વિશ્લેષણ એટલે શું એવા ટૂંકો પ્રશ્ન પૂછે તો આ એનો જવાબ કહેવાય કે પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરે અને ભૌતિક શાસ્ત્રના કોયડાઓ એનો ઉકેલ શોધવાની જે રીત છે એને પારિમાણિક વિશ્લેષણ કહેવાય. ચાલો આમાં કયા પ્રકારના કોયડાઓના ઉકેલ શોધવાના છે એ વસ્તુ જોઈશું અને એ જોઈએ તો એ આપણને પારિમાણિક વિશ્લેષણના ઉપયોગો આપે. એટલે આ પારિમાણિક વિશ્લેષણ એના જો ઉપયોગો જોઈએ તો હું આમ કહી શકું કે પારિમાણિક વિશ્લેષણના ઉપયોગો. એમાં પહેલો ઉપયોગ તો કે કોઈ જે ભૌતિક રાશિઓ વચ્ચેનું એટલે કોઈ સૂત્ર કે સમીકરણ કે જે જુદી જુદી ભૌતિક રાશિઓ, એટલે આ ભૌતિક રાશિઓ વચ્ચેનો સંબંધ દર્શાવતું હોય એની સત્યતા ચકાસવી. એટલે કે આપેલું સૂત્ર પારિમાણિક રીતે સાચું છે કે નહીં એ ચકાસવાનું. આ એનો એક ઉપયોગ થયો. બીજા ઉપયોગમાં આપણે એમ કહી શકીએ કે જુદી જુદી ભૌતિક રાશિઓ, કે જુદી જુદી ભૌતિક રાશિઓ વચ્ચેનો સંબંધ દર્શાવતા
सूत्र के समीकरण एनी तारवणी करवी એટલે કે સમીકરણ તારવણી આ બે ઉપયોગો આપણે અહીંયા આગળ વિચારવાના છે જોઈએ કે બે ઉપયોગો કઈ રીતે સમજી શકાય તો અહીંયા પહેલા હું વિચારીશ કે આ સમીકરણની સત્યાર્થતા ચકાસવી જે કઈ રીતે ચકાસી શકાય તેના માટે તમને કોઈ એક સમીકરણ આપેલું હોય એ સમીકરણને સાચું છે કે નહીં તમારે નક્કી કરવાનું હોય દાખલા તરીકે અહીંયા જુઓ તમને કોઈક આવું સમીકરણ આપેલું હોય કે હવામાં રચાતા સાબુના દ્રાવણના પરપોટાની અંદરનું વધારાનું દબાણ P બરાબર 2T upon R સૂત્ર વડે મળે છે જ્યાં T દ્રાવણનું પૃષ્ઠતાણ અને R એ પરપોટાની ત્રિજ્યા છે તો પારિમાણિક વિશ્લેષણની મદદથી આ મદદથી સૂત્રની સત્યાર્થતા ચકાસો આવો કંઈક આપણે પ્રશ્ન આપે આ પ્રશ્ન આપેલો હોય તો આની અંદર આ સૂત્ર પારિમાણિક રીતે સાચું છે કે નહીં એ આપણે ચકાસવાનું જોઈએ કેવી રીતે ચકાસી શકાય ચલો એ ચકાસવું હોય તો પહેલા તો ઉકેલની અંદર હું આ રીતે વિચારું કે સૌથી પહેલા આપેલ સૂત્ર એટલે P બરાબર 2T upon R આ સમીકરણ 1 આમાં P એટલે દબાણનો તફાવત T એટલે પ્રવાહીનું પૃષ્ઠતાણ R એટલે પરપોટાની ત્રિજ્યા તો હવે આમાં મારે ચકાસણી કરવી શું કરવાનું તો કે આ સમીકરણમાં ડાબી બાજુના બધા પરિમાણ મેળવો જમણી બાજુના પરિમાણ મેળવો જો બંને પરિમાણો સમાન આવતા હોય તો એ પારિમાણિક રીતે સૂત્ર સાચું છે એમ કહેવાય અને જો ડાબી બાજુના પરિમાણ અને જમણી બાજુના પરિમાણ સમાન ન આવતા હોય તો એનો અર્થ એ કે આપેલું સૂત્ર પારિમાણિક રીતે સાચું ન હોય હવે અહીં મિત્રો યાદ રાખજો કે સૂત્ર પારિમાણિક રીતે સાચું છે એનો અર્થ એવો નથી કે બીજગણિતની રીતે પણ સંપૂર્ણ સત્ય હોય કારણ કે એમાં જે અમુક અચળાંક પદો આવતા હોય દાખલા તરીકે આપણે આ સૂત્રમાં અચળાંક 2 આવે તો અચળાંક અહીંયા 2 કરતા એને વાસ્તવિક સૂત્રમાં કિંમત જુદી પણ હોઈ શકે પણ ટૂંકમાં આપણા આ સૂત્રમાં જે ડાબી બાજુના પરિમાણ છે એ જમણી બાજુના પરિમાણ આવે છે માટે પારિમાણિક રીતે સાચું છે એવું કહી શકાય જો એ બંને સરખા ન આવતા હોય તો એ પારિમાણિક રીતે સાચું નથી એવું કહેવાય ઓફકોર્સ જે સૂત્ર પારિમાણિક રીતે ખોટું હોય એ બીજગણિતની રીતે તો ખોટું હોવાનું છે તો પારિમાણિક રીતે સાચું સૂત્ર એ બીજગણિતની રીતે હંમેશા સાચું હોય એવું જરૂરી નથી હવે આનો ઉકેલ શોધવો હોય તો હું શું કરીશ તો કે પહેલા તો સમીકરણ 1 માં
ચલો સમીકરણ 1 ની ડાબી બાજુના પરિમાણ, ચલો ડાબી બાજુના પરિમાણ શોધો. હવે જો ડાબી બાજુએ શું છે? દબાણ. અને તમને ખબર છે કે દબાણ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ છે. ચલો બળ માટેનું પારિમાણિક સૂત્ર શું હતું? m1 l1 t-2 છેદમાં ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર શું લખાય? l2 m અને t ની ઘાત 0 હોય. હવે એને સાદુરૂપ આપીશ તો અહીંયા આગળ મને સૂત્ર શું મળશે? m1 l-1 t-2. એટલે આ સમીકરણ 2 કે જે મને ડાબી બાજુના પરિમાણ આપે. હવે એની જમણી બાજુના પરિમાણ શોધું, એટલે કે સમીકરણ 1 ની જમણી બાજુના પરિમાણ. ચલો આમાં જો મિત્રો 2 એટલે તો સાદી અંકગણિતની સંખ્યા છે અને આવી સાદી સંખ્યાને પરિમાણ હોતા નથી. યાદ રાખજો મિત્રો, પરિમાણ માત્ર ભૌતિક રાશિને જ હોય. પરિમાણ કોણ ધરાવે? માત્ર ભૌતિક રાશિ પરિમાણ ધરાવે. અંકગણિતની સાદી સંખ્યાને પરિમાણ ના હોય. પરિણામે 2 ના પરિમાણ લખવાના ન રહ્યા. એટલે હવે અહીં મારે લખવાનું રહ્યું કે પૃષ્ઠતાણના પરિમાણ તો છેદમાં ત્રિજ્યા છે એટલે ત્રિજ્યાના પરિમાણ. હવે જુઓ, પૃષ્ઠતાણ માટે આપણે ભણીશું, 5મા ચેપ્ટરમાં ભણીશું કે પૃષ્ઠતાણ એટલે પ્રવાહીની સપાટી પર એકમ લંબાઈ દીઠ લાગતું બળ છે. એટલે ટૂંકમાં પૃષ્ઠતાણ એટલે બળ ભાગ્યા લંબાઈ છે. ફરીથી બળ એટલે તો m1 l1 t-2 છેદમાં લંબાઈ એટલે l1 અને એક કિંમત અહીંયા મૂકીએ તો અહીંયા આગળ આપણને પરિમાણ શું મળશે? તો કે આ પૃષ્ઠતાણના પરિમાણ એટલે m1 l0 અને t-2 તો છેદમાં ત્રિજ્યાના પરિમાણ મૂકવું તો શું આવશે? m0 l1 t0 અને માટે આ પરિમાણ જે મળશે એ m1 l-1 t-2. આ સમીકરણ 3. તો હવે જુઓ, તમે સમીકરણ 2 અને સમીકરણ 3 જોશો તો એમાં તમે કહી શકશો કે આ સમીકરણ 1 ની ડાબી બાજુ અને જમણી બાજુના પરિમાણો સમાન છે. અને સમાન છે માટે આપેલું આ સૂત્ર એ પારિમાણિક રીતે સાચું છે તેમ કહી શકાય. એટલે કે હું અહીંયા કહી શકું કે સમીકરણ 2 અને 3 એના પરથી સમીકરણ 1 ની ડાબી બાજુના પરિમાણ બરાબર જમણી બાજુના પરિમાણ એટલે કે બંને બાજુએ મને મળે m1 l-1 t-2 m1 l-1 t-2 અને માટે કહેવાય કે સમીકરણ 1 એ પારિમાણિક રીતે સત્ય છે, સાચું છે આવું કહી શકાય. એટલે આ પારિમાણિક વિશ્લેષણથી આ સમીકરણની સત્યાર્થતા ચકાસવાની થાય. તો આ પારિમાણિક વિશ્લેષણનો એક ઉપયોગ થયો. હવે મેં તમને અગાઉ કહ્યું હતું કે આ જે સમીકરણ છે એ બીજગણિતની રીતે સાચું હોય પણ ખરું ના પણ હોય. અને અહીંયા તમે જ્યારે ચેપ્ટર ભણશો ત્યારે ભણશો કે જ્યારે પરપોટો હવામાં રચાતો હોય તો આ સૂત્રમાં t બરાબર મળશે 4t/r એટલે અચળાંક 2 ના બદલે કેટલું હશે? 4.
આ પરપોટો પ્રવાહીની અંદર રચાતો હોય અથવા તો પ્રવાહી બુંદ હોય તો આ દબાણનું સૂત્ર મળશે 2T/r. અહીંયા તો આપણને હવામાં રચાતો પરપોટો કહ્યો છે એટલે અચળાંકની કિંમત બદલાય. એટલા માટે મેં કહ્યું કે પારિમાણિક વિશ્લેષણથી આપણે જ્યારે આ સત્યાતતા ચકાસતા હોય તે માત્ર પારિમાણિક રીતે સાચું છે કે નહીં એ જ નક્કી થાય. એ બીજગણિત રીતે અચળાંકો પણ સાચી કિંમત છે કે નહીં એ નક્કી ના થઈ શકે. આ જ રીતે તમને અહીંયા આગળ હોમવર્ક માટે અહીંયા આગળ ઉદાહરણ આપું કે હોમવર્ક માટે હું કહું કે પદાર્થે કાપેલું અંતર એટલે એ જેટલા પ્રવેગથી ગતિ કરતા પદાર્થનો વેગ v0 થી વધીને v થાય ત્યાં સુધીમાં તેને કાપેલા અંતર d નું સૂત્ર d બરાબર v0 માઈનસ v સ્ક્વેર અપોન 2a હોય તો આપેલ સમીકરણની સત્યાર્થતા ચકાસો. ચલો હવે જો આને તમારે અહીંયા આગળ સોલ્વ કરવું હોય તો પહેલી એક હિન્ટ આપી દઉં કે તમે આ સમીકરણને આવું લખી શકશો d બરાબર v0 ના છેદમાં 2a ઓછા v સ્ક્વેર ના છેદમાં 2a. હવે અહીંયા તમે જુઓ તો ડાબી બાજુ એક જ પદ છે, જમણી બાજુ બે પદ વચ્ચે બાદબાકીની નિશાની છે. જ્યારે પહેલા કિસ્સામાં તમે જુઓ તો જમણી બાજુએ જે છે એ બધામાં ગુણાકાર ભાગાકાર હતા. એટલે ગુણાકાર ભાગાકાર હતા એટલે પરિમાણને ત્યાં આગળ ગુણાકાર ભાગાકાર આપણે કરી શકતા હતા. જ્યારે સરવાળા કે બાદબાકી હોય તો યાદ રાખજો કે સમાન પરિમાણ વાળી રાશિઓના જ સરવાળા કે બાદબાકી થાય. ટૂંકમાં દળમાં માત્ર દળ ઉમેરાય, દળમાં લંબાઈ ઉમેરાય નહીં. આ દળ અને લંબાઈનો ગુણાકાર કે ભાગાકાર કરી શકાય પણ દળ અને લંબાઈના સરવાળા કે બાદબાકી કરી શકાય નહીં. માટે આવા સૂત્રના ઉકેલ માટે તમારે શું કરવાનું કે આ સમીકરણમાં ડાબી બાજુ એક જ પદ પણ જમણી બાજુ તમારી પાસે બે પદ છે એટલે જમણી બાજુનું પ્રથમ પદના પરિમાણ શોધો, જમણી બાજુના બીજા પદના પરિમાણ શોધો અને એ ત્રણ કિંમતો તમારી પાસે આવી. ડાબી બાજુના પરિમાણ, જમણી બાજુનું પ્રથમ પદનું પરિમાણ અને જમણી બાજુના બીજા પદના પરિમાણ એ ત્રણેય જો સમાન થતા હોય તો એમ કહેવાય કે આપેલું સૂત્ર એ પારિમાણિક રીતે સાચું છે. એટલે આટલી વસ્તુ તમારે ત્યાં ધ્યાનમાં રાખવાની. એટલે આ એનો પહેલો એક ઉપયોગ થયો. ચલો બીજા ઉપયોગ માટે અહીંયા આગળ આપણે વિચારીએ તો બીજો ઉપયોગ એટલે સૂત્રની તારવણી કરવી કે સમીકરણ તારવણી. તો જો આની અંદર એક ઉદાહરણ તમને આવું આપે કે હવામાં ધ્વનિનો વેગ એ હવાની ઘનતા ρ અને હવાના દબાણ P પર આધારિત છે હોય તો હવામાં
ધ્વનિના વેગનું સૂત્ર કે પારિમાણિક વિશ્લેષણની મદદથી મેળવો. આવો કંઈક પ્રશ્ન આપે. ચલો આવું આપણે ત્યારે હંમેશા એ કોના પર આધાર રાખે છે એટલી જ માહિતી આપશે. એ કઈ રીતે આધાર રાખે છે એવી માહિતી આપશે નહીં. એટલે કે એના સમપ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં એવું આપશે નહીં. એ આપણે ધારી લેવાનું છે. અને માટે આપણે પહેલા ધારી લેવાનું કે ધારો કે વેગ v એ સમપ્રમાણમાં ચલે p રેઝ ટુ a અને ઘનતા ρ રેઝ ટુ b, જ્યાં a અને b કોઈ વાસ્તવિક સંખ્યા છે એટલે કે બિલોંગ્સ ટુ r. હવે સમપ્રમાણની નિશાની દૂર કરીએ તો v બરાબર કંઈક અચળાંક k p રેઝ ટુ a ρ રેઝ ટુ b, આ સમીકરણ 1, જ્યાં આપણે કહી શકીએ કે પરિમાણ રહિત અચળાંક છે. એટલે અચળાંક જે ધારવાનું એ પરિમાણ રહિત અચળાંક ધારવાનું. બસ હવે જે રીતે આપણે પહેલા આગળના ઉપયોગમાં કરતા તેમ ડાબી બાજુના પરિમાણ, જમણી બાજુના પરિમાણ, કિંમતો મૂકો, સાદુરૂપ મળે. તો અહીંયા લખી શકાય કે સમીકરણ 1 ની ડાબી બાજુના પરિમાણ, ચલો ડાબી બાજુ એ વેગ છે. વેગ એટલે એને દળ ના હોય એટલે m0, લંબાઈ એક વખત ને સમય એક વખત છેદમાં એટલે m0 L1 t-1. જમણી બાજુ લો તો સમીકરણ 1 ની જમણી બાજુના પરિમાણ, ચલો જમણી બાજુ જુઓ તો ત્યાં આગળ k તો પરિમાણ વગરનું છે, દબાણ છે. તો દબાણના પરિમાણ હમણાં આપણે જોઈ ગયા m1 L-1 t-2 આની એ ઘાત. ચલો ρ એટલે ઘનતા, ઘનતાના પરિમાણ આપણે ગઈકાલે જોઈ ગયા m1 L-3 t0 આની b ઘાત. હવે આને સાદુરૂપ આપો તો જો આ કૌંસ છોડો તો અહીં m રેઝ ટુ a થાય, અહીં m રેઝ ટુ b થાય. એટલે ઘાતનો સરવાળો થાય એટલે m રેઝ ટુ a પ્લસ b. એમાં l રેઝ ટુ માઈનસ a, l રેઝ ટુ માઈનસ 3b, માટે આ l રેઝ ટુ માઈનસ a માઈનસ 3b અને t રેઝ ટુ માઈનસ 2a. આ મને બીજું સમીકરણ મળ્યું. ચલો આ બંને સમીકરણોને લઈ અને એકમાં મૂકી દઈએ એટલે કે આપણે કહી શકીએ કે સમીકરણ 1, 2 અને 3 પરથી હું લખી શકીશ કે m0 L1 t-1 is equal to m raised to a plus b L raised to minus a minus 3b અને t raised to minus 2a. હવે જો અહીંયા બંને બાજુએ જુઓ તો આધારો સરખા છે, માટે ઘાતાંકો સરખાવી શકાય. એટલે લખી શકાય કે ઘાતાંકો સરખાવતા જો અહીંયા t ની -2a ઘાત અહીં -1 એટલે કે -2a બરાબર -1, એનો અર્થ કે a બરાબર 1/2. એમ અહીંયા તમે જોશો તો m ની a અને b a plus b ઘાત, અહીંયા m ની 0 ઘાત એટલે બીજું લખી શકાય કે a plus b બરાબર 0, માટે a ની કિંમત કેટલી છે 1/2 વત્તા b બરાબર 0, એનો અર્થ એ કે b બરાબર -1/2. ચલો a અને b બે જ અજ્ઞાત પદ છે, માટે બે ની કિંમત મળી ગઈ. તે આપણે સમીકરણ 1 માં મૂકી દેવાનું. જો ત્રણ અજ્ઞાત હોય તો હજુ ત્રીજું સમીકરણ લઈ આ રીતે ઉકેલ કરે અને ત્રીજી કિંમત શોધે. તો હવે હું કહી શકું કે a અને b એની કિંમતો સમીકરણ 1 માં મૂકતા, ચલો એ કિંમતો 1 માં મૂકીએ એટલે હવે આપણે લખી શકીએ v બરાબર k p raised to 1/2 ρ raised to -1/2. એટલે 1/2 ઘાત એટલે વર્ગમૂળ,
1/2 ઘાત એટલે વર્ગમૂળ અને ઋણ ઘાત એનો અર્થ એ કે પદ છેદમાં છે એટલે કે આના બરાબર લખી શકાય કે √p ના છેદમાં ρ. હવે અચળાંક k ની કિંમતો તમારે પ્રાયોગિક રીતે શોધવી પડે. એટલે અહીંયા આ પદ્ધતિની આપણા માટે એક મર્યાદા છે કે આમાં આ સમપ્રમાણના અચળાંકની કિંમત આપણે શોધી શકતા નથી આ રીતે, અને માટે કહી શકાય કે પ્રાયોગિક રીતે k બરાબર 1 મળે અને માટે આ v બરાબર √p ના છેદમાં ρ. એટલે આ હવામાં ધ્વનિના વેગ માટેનું આપણને સૂત્ર મળે. એટલે આ પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરી અને આવી રીતે આપણે સૂત્ર મેળવી શકીએ. તો આવા તો ઘણા બધા સૂત્રો તમે જેમ જેમ આગળ ભણશો એમ મેળવતા જશો, અને એ બધા તમારા માટે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના થયા કહેવાય. તો અહીંયા જે રીતે હોમવર્કમાં તમને આ એક દાખલો આપેલો છે એમ આવો બીજો દાખલો પણ તમે જાતે ત્યાંથી બુકમાંથી શોધી અને કરી શકો છો. તમને ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાયની અંદર આ પ્રકારના દાખલાઓ આપેલા છે, એના ઉકેલ શોધવાના પ્રયત્ન કરજો. તો આજના આપણા આ ટોપિક પૂરો થવા સાથે આપણા આ ચેપ્ટરને અહીંયા આગળ આપણે પૂર્ણ કરીએ છીએ. અને એ ચેપ્ટરમાં આજના આપણા લેક્ચરમાં આપણે જોયું કે પારિમાણિક વિશ્લેષણ એટલે શું અને એના ઉપયોગો શું છે. તો પારિમાણિક વિશ્લેષણ એટલે શું કહ્યું હતું કે પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરી અને ભૌતિક શાસ્ત્રના કોયડાઓનો ઉકેલ શોધવાની રીત. ચાલો એમાં પહેલો ઉપયોગ હતો એટલે સૂત્ર કે સમીકરણની ચકાસણી કરવાની, સાચાપણું ચકાસવાનું. અને એના માટે શું કરવાનું કે આપેલ સૂત્રની ડાબી બાજુના પરિમાણ શોધો, જમણી બાજુના બધા પદના પરિમાણ શોધો, અને એ બધા જો સમાન મળે, ડાબી બાજુ અને જમણી બાજુના પરિમાણો સમાન મળે તો સૂત્ર સાચું કહેવાય પારિમાણિક રીતે. સમાન ના મળે તો ખોટું કહેવાય. એમ ત્યાર પછીનો બીજા ઉપયોગમાં આપણે સમીકરણની તારવણી કરવાની, અને એનું આપણે ઉદાહરણ જોઈ ગયા. કારણ કે એમાં તમને શું આપશે કે કોઈ પણ એક ભૌતિક રાશિ એ બીજી કઈ કઈ રાશિઓ પર આધાર રાખે છે એટલી જ માહિતી આપશે. એ બીજી રાશિઓના કયા પ્રમાણમાં આધાર રાખે છે માહિતી આપશે નહીં. અને એના પરથી તમારે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરી અને એ રાશિઓ વચ્ચેનો સંબંધ આપવું સૂત્ર તારવવાનું છે, એટલે એ તારવી શકાય. તો આ આપણા માટે આ ચેપ્ટર નંબર 2 કે જે બેઝિક રીતે આપણને ઘણું અગત્યનું ચેપ્ટર છે. હંમેશને માટે જ્યાં સુધી તમે ફિઝિક્સ ભણશો ત્યાં સુધી આ ચેપ્ટરના ઉપયોગો તમારા માટે રહેશે. એટલે બેઝિક છે એ ખાસ તૈયાર કરી નાખજો. આવતીકાલથી આપણે નવા ચેપ્ટર પર જઈશું. ત્રીજું ચેપ્ટર આપણે આવતીકાલથી શરૂ કરીશું. ત્યાં સુધીમાં આ ચેપ્ટર તમે તૈયાર કરી રાખો. અને આ ચેપ્ટરની એક વર્કશીટ તમારી પાસે અત્યારે કદાચ આવી ગઈ હશે તો એ સોલ્વ કરી અને મોકલી આપજો. હવે પછીના વીકમાં તમને આ ચેપ્ટરની બીજી વર્કશીટ આપીશ, એ પણ તમે સોલ્વ કરજો. એટલે આ ચેપ્ટર તમે એકદમ સારી રીતે સમજી શકો. તો હવે આવતી વખતે ત્રીજા ચેપ્ટર માટે મળીએ. ત્યાં સુધી આપણે રજા લઈએ. આવજો. બાય બાય.